અત્યારે વરસાદ એવો પડી જાય ને કઈ મજા ક્યાં અલગ છે વરસાદની તો મજા આવે રાખાય બેમ ફરક દીધો છે આપુટે માજી છે ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો ભરા ટાકના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આવી જશે આપણે મોડા વ્લોગમાં કેમ કે આજે મોડું થઈ ગયું છે તો નાસ્તો કરીને બ્રશ કરીને આપણે કમ્પ્લીટ થઈને આવી જશે કેમ કે હવે આગળની માહિતી તમને બધાને હું બતાવતો રહીશ જે ન થાય ગયો ને બધા જાગી જાઓ બરોબર બધાને ગુડ મોર્નિંગ કહી દેજો એને કેવું કે હું નહીં કહું કોઈને ગુડ મોર્નિંગ વાટે ન જોતા હા હલો હવે પછી આગળ મળો તમને બધાને થોડુંક આમ બોલવું તો પડશે ને કે તમે બધા કાંઈ બોલશો જ નહીં કોમેન્ટ નહીં કરો એટલે હું બોલું ને એટલે તમને ઠાકા ઠેબા કરીને વરસાદ અંદર દીધો છે ને આ મરવાનું છે આપણે સીટ તો અહીંયા મરી રહ્યા છીએ તો બધા બેસી રહ્યા છે તો મારી નથી બરોબર ના રોખંડમાં મારવાની છે મારી નથી બરોબર હાલે છે થોડો તો હાલો આને લગાડી દઈ એટલે વહેલા પોતે ને વહેલા ભાઈ ગયા અત્યારે થોડોક એટલે તો અત્યારે થોડોક વરસાદ આવી જાય ને વરસાદ આવવાનો તો બધું ગરમી કરીને બફારો કરીને જોશે અને ફરી ચાલો આપણે આ મરજી સીટ આપણે તો આ ભાઈ મારે છે કરું ને હું અહીંયા બેઠો છું બીજાના ઘર ઉપર તો ભાઈ પાણી કાઢે છે અમારે પોપટલાલ એને આગળ પાંખું બે આવી જાય ને એટલે ઉડાડી દેવા છે આકાશમાં એટલે ઉડ્યા ફરે પાકું તો 45 વર્ષ થઈ ગયા છે પણ પાકું હજી નથી આવી ઉડી ગઈ આની ઉડી ગઈ આની ઉડી ગઈ હો હા હો તો એવું કઈક છે વાંટા ગેંગ બધી તો સીટ મારવા વાંધો તો સીટમાં લોખંડની ફ્રેમ ઉપર બસ સજવું આવે તો ગરમી અત્યારે એવી થાય છે ને વાત પૂછોમાં કાળા તડકાના સળગા છે ને વાદળા જોવો તમે ખાલી આમ અંધાર્યો છે અને આ બધું વાદળા દેખાય છે તો બધું આવું કંઈક કામ છે ને તમે ચશ્મા પહેરવા પડે કેમ તડકો સામો પડે છે તો હાલો બધા બાજુવાળા જોવે છે બધા તો આગળ શું કરે છે આવડો છોકરો પણ છોકરો વિડીયો બનાવે છે બીજું કઈ નથી કરશો એટલે જ ને તો એ જોઈ રહ્યા છે કે ધીમે ધીમે તમે શું કરી રહ્યા છો કેમ કે હું અહીં વિડીયો બ્લોગ બતાવું છું ને એટલા માટે બધા જોવે છે ચોમાસું શરૂ થઈ ગયું છે ને આપણે સીટ મારે ચાલુ વરસાદે સીટ મારે અમારા કામ એટલું ધોકાર હાલે છે ને તો ચાલુ વરસાદે અમારે સીટ મારી તો સીટ મારે છે હું અહીંયા માથા કરીને બેઠો છું વરસાદની મજા જ કઈ અલગ છે આમ શું કેવું તમારું રગાભાઈ હો બધા પલ્લી ગયા છે પણ નાતા કામ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું મજા એવી આવે આજ વરસાદ સારો પડી ગયો છે તો આમ ધોકાર પડ્યા છે પડાવડે દીધું છે અને અમે પણ પલળી ગયા તો આવું કઈ કામ હતું ને પાછળનું ડોમ પણ કરી નાખ્યું છે તો આ મેળું મારા શેઠ ઉભા છે તો હાલો હવે થોડાક ક્રૂ મારી દઈ પછી હેઠા ઉતરી જાય ગયા વરસાદ પડી રહ્યો છે ને ગરમી થઈ જાય બધું બહાર આ બધા પાણી થઈ ગયું છે અને વરસાદમાં ભૂકા કાઢી નાખે આ તો નાય જ નાખવું છે વરસાદ કાઢી નાખવાનું વરસાદ પીડ્યો છે એટલે મોડું મૂકવું જ નથી તો બધા નાઈ નાખ્યા છે અમે ચારે ચાર આ રીતના ડોમ બનાવેલો છે ને દરવાજો બનાવેલો છે તો આપણે આવેલા છીએ મવામાં થોડું કામ છે વાતો કરવામાં એવું છે કે થોડું બ્લોગ ઉતારી મજા આવી જાય એટલે મોજ મસ્તી તો અત્યારે મજા કઈ વરસાદની આવે છે વાત જ પૂછોમાં ભૂલ એટલે ભૂલ જોવાય આવું તો ક્યારે બધા નાવા ધોવાના મસ્ત બધાના કેસડા કરવાના ફૂલ મોજ વરસાદ પીડ્યો છે ને પાણી થઈ ગયું છે વેતું ના તો હોથા કાઢી નાખ્યા છે પાણી ના એટલે રોહિતભાઈ અમારા આમ આમ ગુંગા કાઢો ટાઈટ ભાઈ છે ટાઈટ બધા આવી ગયા છે એટલે તમે દાંત કાઢે તમને ટાઈટ વાતી એટલે ઠંડી હોય તો ઘરે લાવું મન નથી થતું બાકાજી તો ફૂલ બાકાજી ચાલો હવે બધા જઈ ગયો ઘરે તો આપણે હેલો ગાઈસ તો હવે આપણે આવી ગયા છીએ નાવા માટે તો અમારે ટ્રેન આવી ગઈ છે મુંબઈ વાળી સુરત મુંબઈ સુરત તો ટ્રેનમાં છે ટ્રાન્સફર થઈ છે પાટા થોડીક મોટી થઈ હતી કેમ કે વરસાદના કારણે વરસાદ છે ને આમ સારે ફરતી વરસાદ છે ને અમે પણ વરસાદને આવી ગયા છીએ નાવા માટે તો બધા નાઈ છે એમાં જોવો તમે બધા અને ઓલી ટ્રેનમાં તો પાણી પડે મુંબડા થઈ સીધા તો ચાલો હવે આવી ગયા છીએ અહીંયા તો બધા આમ જો છે કઈ કામમાં બધાને વરસાદના નાવાની મજા જ ક્યાંક અલગ છે કેમ કે પહેલા વરસાદ આવ્યો છે અમારા મોવામાં તો એટલા વર્ષ તો સારું હાલો બધા આગળ બધું પ્રોસીજર તમને કન્ટિન્યુ સમજાવ્યું વરસાદ એવો પડી જાય ને કઈ મજા ક્યાં અલગ છે વરસાદની મજા આવે રાખાય બેમ ફરક દીધો છે આપુટે માજી છે ડાટા અહીંયા તો ડાટા મારીને બધા શું કહેવાય કે બધું પાણી ફરી દીધું ને પાણી ભરવામાં પછી મજા આવે ને બધા પાણી ઉડાડવાની મળી આગળના વરસાદમાં તમને બધા ગારો ભીગો થઈ ગયો છે આવો કઈક રસ્તો થઈ ગયો છે હવે બધો
તો હવે આપણે શું કહે જમીન મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ત્યાં રેડી થઈને અત્યારે આવી જાય ફરી વાર બ્લોગમાં. તો આ હોટલ છે, હોટલ હોય તો શું છે આપણે તો બ્લોગ ઉતારવાનો છે, બધા થોડું હોય તો હાલો દુકાને જાય માંડ કરીને વેડિંગ તો લેવા છે આપણે ભંગારમાંથી પહોંચી. પણ ચેતનભાઈ એમ કહે છે કે વેડિંગ નથી લાગતો, આને કહેવાય છે કાંડી, આને લાગે તીખારા. તો શું કહેવાય કે આ રીતે જો ડ્રમ સજુ બનાવવું છે મોટું જબર. આ છે 10x10 નું છે, કાં ચેતનભાઈ 10x20 નું ડ્રમ છે, એટલે આમ ગણી લેવાનો, 2 ડ્રમ છે એટલે કે 40 ફૂટ તો ગણી જ લેવાનું. તો 40x20 છે ને, 80x કેટલું થાય? 20 થાય. હા 80x20. કેમ 80x20? 40 ના 2 40 ના 2 પાઇપ બરોબર. એ વાત તમારી 20 ના 2 ભેગા કર. રેડી ઓકે વાત છે. આપણે કાંડી લઈને આવ્યા છે. કાંડી તમારે કોઈને તીખારો કરવાનો છે, વેડીનો ટકો મારો હોય તો મને કહી દે. આમાં તો ખોટી બધું મારવાનું બોલો. હા આગળ તો વાંધો ન આવે. એક લાઈન લે ને. આ કે હું કેમ એક લાઈન લઉં? મને ખબર છે. આ ઘેડેથી ને એક લાઈન પૂરી કરતા ને તો તમે યાદ રાખો, નકર આમ તો ભૂલાઈ જાય. અરે આમ કે નામ ખોટી છે મને ના લાગે. આપણે ઓલું ઘેડેથી લઈ લો, હું કેમ ઘેડેથી લેતો આવું તો આઈથી લેતો આવું યાર. સાચી વાત છે. નકર તો ભૂલાઈ જાય. આ જો ઓલા આલુ ચાલી રહ્યા છે. આ વ્યક્તિ તો મારું હાલો અત્યારે હું આવી ગયો છું રેડિંગ મારો માટે તો તમને મને રેડિંગ મારતા ઈ પડો. આવું કઈક છે અમારું કામકાજ. આવું તો એનું કામ છે. બાકી આના હાન થાય ને ત્યાં લીંબુના કોઈના ભૂકો પડે. લીંબુના નહીં, બટેટાના. લીંબુ તો વધારે પડે. આ ચેતનભાઈ બટેટાની ચીરી ઉમેરવી પડે. ફ્રીજમાંથી કાઢી. ફ્રીજમાંથી કાઢીને બટેટાની ચીરીઓ મૂકવી પડે ત્યારે ભેગું થાય. ન ભેગું થાય. ઓકે આવડે ખરે મને વેડિંગ મારતા. વિડિયો બનાવીને ઘરે જઈ છે, ધીમે ધીમે હારે જાય છે, કેમ કે વરસાદ પડે તો તમને બધા રસ્તો બતાવી દો મારો. તો એટલો બધો કે આપણે ખાસ એટલો બધો વરસાદ તો પડ્યો તો જાજો, પણ એમાં શું છે કે અહીંયા હવે થોડીક માટી ભરાઈ ગઈ છે ને એટલે વાંધો નહીં આવતો, કેમ કે અત્યારે વિડીયો બનાવી હેલો છું ધીમે ધીમે. મેં કીધું કેમ કે અત્યારે થોડોક પપુડા શરૂ હતા ને થોડા, એટલે સંભળાવવામાં થોડીક રોતા હતા. તો આ રસ્તો છે કંઈક, તો અહીંથી આમ રસ્તો હોય અહીંથી આમ જવાય. તો રસ્તો થોડોક આવો કંઈક છે. તો હાલો તમે ઘરે પાછો જઈને કન્ટિન્યુ બધા બ્લોગમાં મળો. આજનું વેડિંગ મારવાની થોડીક બાકાજી કે વધારે બોલી ગઈ તેવું નહોતું લાગ્યું. હાલો અત્યારે જમીન આપણે કાઢીને આપણે આવી જશે બ્લોગમાં. દેવનસિંહ મોબાઈલ જોવે છે ને મેંગી લઈ આવ્યા છે, તો મેંગી બનાવવાની છે. સામાન આમ છે બોલો છે ડેલો થઈ જાય કમ્પ્લેન. અમારા ભાઈ શું કહેવાય કે પંખો ટાંગવાનો છે, તો એ પાઇપ નાખી દીધો છે રસોડામાં, એટલે ગરમી ના થાય ને એટલા માટે, કેમ કે ગરમી નથી થતી. એટલે વરસાદ એક પીડ્યો છે, એક વરસાદ પડ્યો ને ત્યાં શું ટાઈટ વાવા મળે છે, ટાટું થઈ ગયું છે બધું. મને એકને ટાઈટ હોય છે, મારે પંખો બંધ કરવા પડે. તો મેં પંખો બંધ કર્યો તો લાઈટ નાખવા માંડ્યા બધા. તો એ બધું થયું તો ભાઈ જમીન બધું થઈ જાય. પછી હું લઈ આવું મેંગી લઈને ત્યારે પાછો આવી જતું ઘરે. અંધારું થઈ જાય અત્યારે બધા હોવાના ટાળા થઈ ગયા છે બરોબર. તો આજનો બ્લોગ તમને બધાને કેવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું. બાકી મળશું આપણે કાલે સવારના નવા બ્લોગમાં. અને આજે બહુ વરસાદના નાયા એટલે ટાઈટ વાતી છે, મને એવું લાગે છે. વરસાદ નાયા એટલે વાત પૂછોમાં એટલા નાયા છે આજે. અને
હવે બધા સુવાનો ટાઈમ થયો તો હવે આપણે સુઈ જાય બરોબર, બધા કામ કરીને હવે આપણે કન્ટિન્યુ આપણો બ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ. અને આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી મળશું કાલ સવારના નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય, જય માતાજી ને જય મા મેલડી.